જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। મિત્રો, વાત કરવાની છે આજના દિવસની અને આગળના દિવસોની શું રહી શકે છે વરસાદ બાબતે, હવામાન બાબતે પરિસ્થિતિ આપણા ગુજરાતની, તેના વિશેની, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની। કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં થોડો પાવડા ઉપાડવાનો સમય આવ્યો છે। આપણે જ્યારે પણ આગાહી આપી, સિસ્ટમ જ્યારે આવી ત્યારે, અને 27 તારીખે જ તેની અંદર એક ફેરફાર થયો સિસ્ટમના રૂટની અંદર, અને સોશિયલ મીડિયામાં જે હોહા મચી પડી હતી કે વરસાદ હવે નહીં આવે, અને થયું પણ એવું કે વરસાદ નહીં આવે। પણ આપણે જ્યારે પણ વિડીયો બનાવ્યો ત્યારે તમને અચૂક એ વાત યાદ કરાવી હતી, અને ગઈકાલે મેં યુટ્યુબ પર એ વિડીયોના અંશ પણ મોકલ્યા કે આપણે આગાહી છે એ 4 તારીખ સુધી ચાલુ છે, 4 ઓગસ્ટ સુધી ચાલુ છે। જેને ઉતાવળ હોય કે પાણીની હવે ખેંચ જ પડી જશે, વરસાદ નથી આવ્યો એટલે 4 તારીખ સુધી રાહ જોવાય તેમ નથી, એ લોકો પાણી ચાલુ કરી દે। અને જે લોકોને રાહ જોવાય એવું છે કે સારો વરસાદ છે ને હજી કોઈ જરૂર નથી પાણી આપવાની, એ લોકો થોડી રાહ જોવે। અને છેલ્લે 31 તારીખથી, 1લી તારીખથી 2જી તારીખ અને 3જી તારીખ, એટલે કે આ 3 થી 4 દિવસ છેલ્લા છે, તેની અંદર ધીમે ધીમે ઘણા બધા ભાગોની અંદર વરસાદ થવા લાગ્યો છે। અને ગઈકાલે ખાસ ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં 1 ઇંચ ઉપરના આંકડાઓ પણ જોવા મળ્યા છે। એવી જ રીતે મોરબી આસપાસના વિસ્તારમાં પણ જોવા મળ્યા છે। અને ટૂંકમાં આમ કહીએ તો જામનગર વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં, સાથે છૂટાછવાયા બીજા વિસ્તારોમાં પણ જોવા મળ્યા। આગલા દિવસે 2 ઓગસ્ટના દિવસે ગાંધીનગર, મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ, કડી, કલોલ, આ વિસ્તારોમાં એક્ટિવિટી ખૂબ સારી જોવા મળી, ત્યાં પણ વરસાદ જોવા મળ્યો। હજી પણ વરસાદ આજના દિવસ માટે પણ ચાલુ રહેશે। આજે વહેલી સવારથી જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે, ધીમી ધારે વરસાદ ચાલુ છે, અને પાણ મેં થઈ ગયો હોય એવા ઘણા બધા મેસેજ આવી રહ્યા છે। મિત્રો, આ બાબતમાં અઘરી એક જે મુશ્કેલી હતી અને જેના વિશે મેં ગ્રુપની અંદર મેસેજ પણ મૂક્યો હતો, કારણ કે ગ્રુપની અંદર આપણે પર્સનલ ટચ થઈ જઈએ છીએ અને તેની અંદર જે પ્રશ્નો આવતા હોય તેના જેવા સમય મળે એના જવાબ આપવા જ પડતા હોય છે। એટલા માટે તેમાં ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા કે અમારે વરસાદ ક્યારે થશે, અમારે હવે શું થશે, અમે હવે શું કરીએ, આવા બધા પ્રશ્નો આવે ત્યારે એક મારી માનસિકતા એ પ્રમાણે હોય છે કે હું એને જેટલા બને તેટલા સાદી સરળ રીતે સમજાવી દઉં। અને મેં ઘણી વખત આ સ્ક્રીનશોટ મોકલ્યો કે 4 તારીખ સુધીની આપણી આગાહી ચાલુ છે, તેમ છતાં ઘણા બધા લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે હવે અમારે શું થશે। અને છેલ્લે મેં 27 તારીખે આ સિસ્ટમનો જે ફેરફાર થયો ત્યારે જ ગ્રુપની અંદર એક મેસેજ મૂક્યો હતો કે વરસાદ આવો ના આવો એ તો ઈશ્વરના હાથની વાત છે। કદાચ અમે તમને અપડેટ આપી શકીએ કે કેવી દેખાઈ રહી છે અપડેટ હાલ, અને અમારું અનુમાન શું છે, પણ તમને એ વાત ઉપર ભરોસો આવી જાય કે વરસાદ અમે કહીએ છીએ ને વરસાદ આવશે, એ સૌથી મોટી મુશ્કેલી છે અત્યારે। કારણ કે વિશ્વાસ જ નહોતો કોઈ વ્યક્તિને કે હવે વરસાદ આવશે ને અમારે આ પાણીનું જે કામ છે એ પૂરું થઈ જશે। પણ મિત્રો, ખરેખર અઘરી વાત છે કે તમને અમારામાં વિશ્વાસ ટકાવી રાખવો અઘરી વાત છે। અને એનું મેં રિઝલ્ટ પણ જોયું, જ્યારે આ સિસ્ટમનો વરસાદ ન આવ્યો, માત્ર ગુજરાત રિજિયનની અંદર વરસાદ આવ્યો, સૌરાષ્ટ્ર કચ્છમાં ના આવ્યો, તો આપણી ચેનલ સાથે છેલ્લા 4 થી 5 વર્ષથી જે જોડાયેલા છે એ લોકો પણ એવી કોમેન્ટ કરતા હતા કે હવે તો આગાહી ખોટી પડી છે, વરસાદનું પૂરું છે, વરસ આ અહીંયાથી એનો ભાગ ભજવશે, એટલે કે વરસ નબળું રહી જશે, જુલાઈ મહિનો એ વરસાદનો ધોરી મહિનો છે। આવી બધી નિરુત્સાહભરી કોમેન્ટો આવવાની ચાલુ થઈ, નિરાશ થઈ ગયા એક લોકો। અને આપણી જે આગાહી હતી, આગાહી પ્રમાણે, ધારણા પ્રમાણે વરસાદ ન થયો, એમાં એ લોકો નારાજ પણ થઈ ગયા। પણ હું કાયમ કનેક્ટેડ રહું છું કે જ્યાં ખેડૂતોની વચ્ચે છું તો હું ખેડૂતોની વચ્ચે જ રહું, એટલા માટે થઈને મેં તે દિવસે પણ વિડીયો બનાવ્યો કે આપણે સ્વીકારીએ છીએ કે વરસાદ નથી આવ્યો, 4 તારીખ સુધી હજી પણ આપણી આગાહી ચાલુ છે, અને આગળના દિવસોની ક્યારે વરસાદ આવશે તેના વિશેની પણ માહિતી આપી। સાથે ઘણા બધા લોકોએ પૂછ્યું કે પાણી ચાલુ કરી દઈએ, તો મેં એમને પણ કહ્યું કે પાણી તમે ચાલુ કરી દો, સગવડ હોય તો। તમારે પાણી નથી તો બીજો કોઈ રસ્તો જ નથી, પાણી વગર તો કંઈ થઈ શકવાનું નથી, એટલા માટે એ લોકોએ રાહ જોઈ। એમાં પણ ઘણા બધા લોકો છે કે જેમને અત્યારે વરસાદ થઈ ગયો છે, પાણમે થઈ ગયો છે, અને હજી પણ આગળના દિવસોમાં વરસાદ ચાલુ રહેશે। આપણે ડેલીની અપડેટ આપતા રહેશું, દરરોજની, આવતીકાલે કેવું રહેશે હવામાન તેના વિશેની પણ અપડેટ આપી દઈએ। ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે હવે આ વરસાદ શેનો ચાલુ છે। મેં પહેલાં પણ કહ્યું હતું કે સિસ્ટમની અસર છે થોડી ઘણી, અરબ સાગરમાંથી સપોર્ટ મળવાના કારણે થઈ શકે છે સૌરાષ્ટ્રમાં, પણ સિસ્ટમ દૂર ગઈ એના પછી પણ કહ્યું હતું કે અરબ સાગરના ભેજના કારણે રેડા ઝાપટા 4 તારીખ સુધી ચાલુ રહેશે। ઘણા બધા લોકો સામેથી મેસેજ કરે છે કે એમજીઓ એક્ટિવ છે, એટલે કે અત્યારે હિન્દ મહાસાગરના ભાગોમાં એમજીઓ એક્ટિવ છે અને તેના ટૂંકા સાયકલની અંદર છે, જેટલા માટે થઈને વરસાદ અત્યારે વરસી રહ્યો છે।
મિત્રો આ MJO શું છે એની ટૂંકમાં અને એકદમ સરળ સમજૂતી, જેને કહેવાય કે ખેડૂત સમજી શકે એવી ભાષામાં સમજૂતી હું આપું તો MJO એક વિન્ડ પેટર્ન છે, એટલે કે પવનની એક પેટર્ન છે જે પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં કાયમી ટ્રાવેલ કરે છે અને તે અલગ અલગ ભાગોમાં, ખાસ કરીને તે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્તની આસપાસના વિસ્તારોમાં જ હોય છે. આ MJOને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણે એને દેખરેખ કરીએ છીએ, આપણે એનામાં ધ્યાન આપીએ છીએ. એમાં ખાસ કરીને ભારત દેશ જ્યાં વરસાદની અનિશ્ચિતતા હોય છે, ગુજરાત એટલે કે ભારતનો પશ્ચિમ ભાગ કે ત્યાં એનાથી પણ વધારે અનિશ્ચિતતાઓ હોય છે, તો ત્યાં વધારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. બાકીના ઘણા બધા વિસ્તારમાં MJO હોય છે, ગ્લોબલી તેનો રૂટ હોય છે, પણ ત્યાં કોઈ વધારે એને ઓબ્ઝર્વ કરતા નથી. ભારતના ચોમાસા માટે જ એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે આપણે ગરમ વિસ્તારની અંદર રહીએ છીએ. આપણે છે તે ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે, બરાબર, હવામાનની વેધરની બાબતમાં કહીએ તો, એટલે અહીંયા MJOનું કામ છે. બાકી જ્યાં ઠંડા છે વિસ્તારો, જ્યાં બરફના છવાયેલા વિસ્તારો છે, ત્યાં MJO કાંઈ કરી શકતો નથી. ત્યાં MJOના કારણે વરસાદ આવી શકતો નથી અને એ વિસ્તારના લોકો તેને ઓબ્ઝર્વ પણ કરતા નથી. તેના પવન જે હોય છે તે વિન્ડની એક ડાઉનવર્ડ અને અપવર્ડ મોસમ હોય છે. નીચે ઉતરે છે જમીન ઉપર અને ઉપર ઉઠે છે. તો જ્યારે જમીન ઉપર ઉતરતા હોય પવનો, ત્યારે ત્યાં સિસ્ટમ બનતી હોય, એટલે કે હવા જ્યાં હલકી થઈ ગઈ હોય અને ઉપર ઉઠતી હોય એ હવાને નીચે દબાવે છે, એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બનતી નથી. લો પ્રેશર ક્યાં બને કે જ્યાં ગરમ હવા થઈ જાય અને હવા હલકી બની અને ઉપર ઉઠતી હોય, ત્યાં આસપાસમાંથી બીજો જે હવા છે તે આવી અને જગ્યા ભરવા માટે સ્પીડથી આવતી હોય, તે જગ્યાએ લો પ્રેશર કહેવાય કે લો પ્રેશર બને છે. પણ MJO જ્યારે તેના ડાઉનવર્ડ મોશનમાં હોય છે, ડાઉનવર્ડ ફેઝમાં હોય છે ભારત ઉપર, ત્યારે તે જે વિસ્તારની અંદર હવા આ ઉપર ઉઠતી હોય તેને પણ દબાવી અને સિસ્ટમને નબળી પાડે છે. અને જ્યારે તે અપવર્ડ એટલે કે ઉપર ઉઠતી હવા હોય ત્યારે જે સિસ્ટમ બનતી હોય તે સિસ્ટમના જે હવા હોય છે તેને ઝડપથી ઉપર લઈ જાય છે. એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બનવામાં અથવા તો સિસ્ટમ મજબૂત બનાવવામાં એક્ટિવિટી તેની કામ આવે છે. MJO જ્યારે એક્ટિવ હોય ત્યારે સિસ્ટમો મજબૂત બને છે, એટલે જે સિસ્ટમ નબળી બનવાની હોય તેને પણ એક મજબૂત સ્વરૂપ આપી દે, એ આ MJOનું કામ છે. MJO પાસે પોતાની પાસે પાણી નથી કે જ્યાં જાય ત્યાં વરસાદ વરસાવી દે. જે સિસ્ટમ બનતી હોય એ સિસ્ટમને તે સપોર્ટ કરવાનું કામ કરે છે અને તેના નેગેટિવ ફેસમાં એટલે કે ડાઉનવર્ડ મોશનમાં જે સિસ્ટમ બનતી હોય તેને પણ એ દબાવી દેવાનું કામ કરે છે. અને 2025નું ચોમાસું કેરળની અંદર ઝડપથી બેસી ગયું તેનું કારણ મુખ્ય બતાવવામાં આવે છે તે MJO છે. જે પણ સિસ્ટમો હતી તેને મજબૂત બનાવી દીધી, એટલે કે જે ક્રાઇટેરિયા 12 જગ્યાઓ પર નક્કી કરવામાં આવે છે ત્યાં તેના ધારાધોરણ પ્રમાણેના વરસાદ થઈ ગયા કેરળમાં, એટલે ચોમાસાને 6 દિવસ વહેલું ભારતીય હવામાન વિભાગે જાહેર કરવું પડ્યું. આ MJOનું કામ છે. હવે આ MJOનું સાયકલ 30 દિવસથી 60 દિવસનું હોય છે, એટલે કે આપણા હિન્દ મહાસાગરની અંદર પણ તે 30 દિવસ પણ રોકાય છે અને ક્યારેક 60 દિવસ પણ રોકાય છે, ક્યારેક 40-50, એનો અલગ અલગ સાયકલ હોય છે. કોઈ નિશ્ચિત સમય હોતો નથી કે આટલા સમય સુધી તે રહેવાનું છે. પણ આ વર્ષે તે 30 દિવસના સાયકલમાં છે, એટલે ભારત ઉપર ફરી અને ત્રીજી વખત આવી શકે ચોમાસા દરમિયાન. 3 થી 4 મહિના કે 5 મહિના આપણે ચોમાસું ચાલે એ ટાઈમે શરૂઆતમાં જેમ MJO આવ્યું છે અને એક્ટિવ ફેઝમાં છે, એવી જ રીતે ફરીથી અત્યારે MJO આવે અને એક્ટિવ ફેઝમાં છે, એવી જ રીતે હજી પણ ચોમાસું પૂરું થતું એક વખત તે આવી શકે, કારણ કે 30 દિવસનું સાયકલ છે. હવે ઘણા લોકો એમ કહેશે કે જો 60 દિવસ રહે તો ખૂબ સારું કામ થાય, એવું નથી. 30 દિવસ રહે ત્યારે ચોમાસા માટે ફાયદો છે. 60 દિવસના સાયકલમાં તેના ઉપર ઉઠવાના દિવસો વધારે હોય તો ફાયદાકારક છે, પણ ઉપર ઉઠવાના દિવસો ઓછા હોય અને એના ડાઉનવર્ડ મોશનના દિવસો વધારે હોય તો એ ભારત માટે નુકસાન છે. એટલે 30 દિવસનું જે સાયકલ હોય તો તેના 15 દિવસ છે તે ફાયદાકારક હોય, પાછળના 15 દિવસ કદાચ નબળા રહે, પણ ત્યાર પછી ચોમાસું રેગ્યુલર ચાલુ રહે ફરીથી પાછા 15 દિવસ આવે તે ફાયદાકારક હોય. આ 15 દિવસમાં વરસાદી એક્ટિવિટી છે તે નબળી રહી જતી હોય. લાંબુ ના હોવું જોઈએ. 60 દિવસનું સાયકલ છે એ ફાયદા કરતાં આપણે 30 દિવસનું સાયકલ છે એ વધારે ફાયદાકારક છે, આ સમજી શકાય છે. MJOની વાત થઈ ગઈ. MJO એટલી ડિફિકલ્ટ ટર્મ છે કે તેને જો આપણે તેની વૈજ્ઞાનિક ભાષામાં સમજાવવા જઈએ તો એકદમ સમજાય જ નહીં, કોઈ વ્યક્તિને સમજાય નહીં. અને આપણા માટે કંઈ મહત્વનું છે તો MJO છે એ વધારે વખત આપણા ઉપર રહે એના કરતાં વધારે વખત આવે આપણા ઉપર, એ મહત્વનું છે. આ MJO ઉપર એટલું શીખી શકાય છે. સમય આવે ત્યારે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓને કામ આવે એવી ટર્મની અંદર પણ MJO વિશેની હું વિડીયો આપવાનો પ્રયાસ કરીશ. કદાચ ખેડૂતોને એમાં ખબર ઓછી પડે, પણ આજે આપણે જે કોન્સેપ્ટ આપ્યો છે તેના કારણે ત્યારે પણ તેમાં વધુ ખબર પડી શકે. વાત કરવાની છે આજના વરસાદને આવતીકાલના વરસાદની. તો આજના દિવસની વરસાદી એક્ટિવિટી આપણે અગાઉ કહ્યું તેમ ખાસ કરીને અસર તેની છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવાની છે. સૌરાષ્ટ્રના સમગ્ર દરિયાકાંઠામાં એક્ટિવિટી જોવા મળશે, કચ્છના દરિયાકાંઠામાં પણ એક્ટિવિટી જોવા
મળશે. એક એક્ટિવિટી ખાડી જ્યાં પૂરી થાય છે, કચ્છનો ભાગ રણ વિસ્તાર આવે છે, એ વિસ્તારની આસપાસ પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અને બીજી જે છે એ એક્ટિવિટી અત્યારે આજના દિવસે વરસાદની તે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખૂબ સારી એક્ટિવિટી જોવા મળશે. અને આવતીકાલે પણ તમામ વિસ્તારો સેમ ટુ સેમ આ વિસ્તારોમાં જ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંતના છૂટાછવાયા ભાગોમાં પણ એક્ટિવિટી જોવા મળશે, પણ તે મજબૂત એક્ટિવિટી તો ક્યાંય નહીં હોય. અત્યારે જોવા જઈએ તો પાણીનું કામ થઈ જાય એવા ઘણા બધા વિસ્તારો જોવા મળી શકે છે. તો મિત્રો, આ હતી આજની વાત. ફરીવાર નવી વાત સાથે અને નવી અપડેટ સાથે આપણી સાથે જોડાશું. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.